હેલો સ્ટુડન્ટ, હાવ આર યુ? માય સેલ્ફ સંદીપ અજોડિયા, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી ઉપગણ, અધિગણ, ઘાતગણ અને એનું અમુક ઉદાહરણ પણ સમજ્યા હતા. આ લેક્ચરમાં તે પરનું સ્વાધ્યાય 1.3ની ચર્ચા કરીશું આપણે. તો જેમાં પ્રશ્ન નંબર 1 છે, ઉપગણ છે કે ઉપગણ નથી તેની નિશાની આપણે આ પ્રશ્નમાં મૂકવાની છે. 7 પ્રશ્ન આપેલા છે. એક સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 1 છે, તમારે ચકાસણી કરવાની છે કે આ ગણ પહેલા ગણનો ઉપગણ છે કે નહીં. તો શરૂઆત કરીએ. ઉપગણ ક્યારે હોય? ફરીથી એક વખત વ્યાખ્યા રિવાઇઝ કરીએ કે જ્યારે ગણ એના તમામ સભ્ય ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહે છે અને બીને એનો અધિગણ કહે છે. ચલો, પહેલો પ્રશ્ન 2 3 4 2 3 4 એ આનો ઉપગણ છે કે નહીં? જુઓ, 2 3 4 ના આ બધા સભ્ય આમાં છે કે નહીં? અને તમને ખબર છે આના ઉપગણ કઈ રીતે લખાય? પહેલો ઉપગણ 5, પછી યાદ કરો ગણમાં 1, પછી ગણમાં 2, પછી ગણમાં 3, ગણમાં 4, ગણમાં 5, યાદ છે? પછી ડબલની પેરમાં ઘટકો 1 2 1 3 1 4 1 5 એ રીતે. પછી ટ્રિપલની પેરમાં ઘટક. તો ટ્રિપલની પેરમાં ઘટક લખો તો 2 3 4 આવે કે ન આવે? તો આવશે. તો આ 2 3 4 જે છે આનો ઉપગણ છે તો અહીંયા સાઇન આવશે સબસેટ. હવે સેકન્ડ એબીસી એ બીસીડીનો સબસેટ થાય. સભ્ય ચેક કરી લો ને એટલે અહીંયા ખ્યાલ આવી જાય કે આ સભ્ય આમાં છે કે નહીં. હવે સમજો કે એ જે છે એ આમાં નથી તો આમાંથી તમે કેટલા ઉપગણ બને ખબર તમને? 2 ની 3 ઘાત ઉપગણ બને, 8 ઉપગણ બને. પણ એ 8 ઉપગણમાં આવો ઉપગણ જ નહીં હોય કારણ કે એક સભ્ય એ છે જ નહીં. તો અહીંયા આવશે નોટ સબસેટ. આ જે છે એ આનો સબસેટ નથી. ચલો, પછીનો પ્રશ્ન 1 છે. એક્સ કે જ્યાં એક્સ છે તમારી શાળાના ધોરણ 11th રોમન અંકમાં લખેલું છે, વિદ્યાર્થી છે. એક ગણ આ આપેલો છે, તમારી સ્કૂલમાં 11મા ધોરણનો કોઈ વિદ્યાર્થી છે. અને બીજો ગણ આપેલો છે કે એક્સ છે તમારી શાળાનો વિદ્યાર્થી છે. હવે સમજો, શાળાના વિદ્યાર્થી વધારે હોય કે ધોરણ 11ના વિદ્યાર્થી વધારે હોય? ધોરણ 11ના વિદ્યાર્થી સ્વાભાવિક છે કે ઓછા હોય શાળાના વિદ્યાર્થી કરતાં. અને ધોરણ 11ના વિદ્યાર્થીઓનો શાળાના વિદ્યાર્થીમાં સમાવેશ થઈ જાય? પણ શાળાના બધા વિદ્યાર્થીનો ધોરણ 11ના વિદ્યાર્થીમાં સમાવેશ થાય નહીં. માટે શાળાનો જે 11માનો વિદ્યાર્થી છે એને શાળાનો વિદ્યાર્થી તો કહેવાય જ, સાથે સાથે 11માનો. એટલે આ જે ગણ છે એ આખો આની અંદર આવી જશે. તો અહીંયા આવશે સબસેટ. આ બાજુમાં લખજો તમે. મારે અહીંયા જગ્યાના પ્રોબ્લેમને લીધે આ રીતે લખેલું છે. ટેક્સ્ટબુકમાં પણ આ ગણ બાજુમાં જ આપેલો છે. ચલો, પ્રશ્ન નંબર 4. એક છે સમતલનું વર્તુળ છે. પહેલી વસ્તુ, સમતલ એટલે શું? કે જેમાં બે પરસ્પર લંબ અક્ષ હોય ને એને સમતલ કહેવાય. તમે આ બોર્ડ જુઓ છો, બોર્ડ એક પ્રકારનું સમતલ છે. પણ સમતલ અને બોર્ડનો એક તફાવત પણ કહી દઉં કે સમતલ આમ અનંત સુધી વિસ્તરેલું હોય, આમ પણ અનંત સુધી, બધી બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય. જ્યારે બોર્ડ ફિક્સ છે પણ એક સમતલનો ભાગ તો કહી જ શકાય. ખ્યાલ આવે છે? 2D સમતલ એટલે 2D, અને 2Dમાં જ વર્તુળ હોય. 2Dમાં જ વર્તુળ હોય, સમતલમાં જ વર્તુળ હોય. તમે ક્યારેય રિયલ લાઈફમાં વર્તુળ જોયું છે? નહીં જોયું હોય. તમે એમ કહો સર રૂપિયાનો સિક્કો એ નળાકાર છે, એ 3D આકૃતિ છે. 3Dની અંદર 2D હોય અને 2Dમાં વર્તુળ હોય. ખ્યાલ આવે છે? જેમ કે દિવાલ ઉપર વર્તુળ દોરો તો તમે જ્યાં અત્યારે રૂમમાં છો એ 3D છે અને એની દિવાલ 2D છે ને એમાં તમે વર્તુળ બનાવી શકો. અને તમે જે અહીંયા જુઓ 3Dમાં એ ગોલક કહેવાય. ખ્યાલ આવે? વર્તુળ 2D આકૃતિ છે. 2D એટલે સમતલીય આકૃતિ છે. તો પહેલો ગણ આપેલો છે એક્સ એ સમતલનું વર્તુળ છે. એટલે સમતલનું કોઈ પણ વર્તુળ છે એમ. અને પછી બીજો ગણ આપેલો છે કે એક્સ એ એકમ વર્તુળ છે. હવે એકમ વર્તુળની વ્યાખ્યા હું તમને કહી દઉં કે એકમ વર્તુળ એટલે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય. કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ. કેન્દ્ર ફિક્સ અને ત્રિજ્યા પણ ફિક્સ. કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ, તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. ત્રિજ્યા તો એકમ પરથી જ તમને ખ્યાલ આવી જાય. એકમ એટલે એક ત્રિજ્યા, પણ સાથે સાથે એકમ વર્તુળ યુનિટ સર્કલ કહેવામાં આવે કે જેનું કેન્દ્ર પણ ઉગમ બિંદુ હોય. તો કયો ગણ મોટો થાય? ચલો, સમતલનું વર્તુળ એટલે એ વર્તુળ અહીંયા હોઈ શકે. ચલો, આ વર્તુળ સમતલનું વર્તુળ કહેવાય કે ન કહેવાય? કહેવાય જ ને, સમતલમાં જ દોર્યું છે. આ વર્તુળ સમતલનું, આ વર્તુળ સમતલનું, આ વર્તુળ સમતલનું, આ વર્તુળ સમતલનું. તો સમતલના વર્તુળનો ગણ મોટો થશે
અને એની અંદર એકમ વર્તુળનો સમાવેશ થઈ જાય. માટે સમતલનું વર્તુળ છે એ એકમ વર્તુળનો સબસેટ નહીં થાય, અધિગણ થશે. વિચારો આ બંનેમાંથી મોટો ગણ કયો? એકમ વર્તુળવાળો ગણ મોટો કે સમતલના વર્તુળવાળો ગણ મોટો? સમતલના વર્તુળવાળો. ખ્યાલ આવે છે? માટે આ જે છે એ આનો સબસેટ નહીં થાય. જો આ પહેલાં લખ્યું હોત ને x એ એકમ વર્તુળવાળું તો સબસેટ થઈ જાત, કારણ કે એકમ વર્તુળ એ નાનો ગણ છે. ચલો પછીનો પ્રશ્ન. x એ સમતલનો ત્રિકોણ છે અને પછી x એ સમતલમાં આવેલો લંબચોરસ છે. હવે આમાં તો કોઈ ગણ કોનો ઉપગણ કે અધિગણ થતો જ નથી, કારણ કે ત્રિકોણ અને લંબચોરસને કયો? ત્રિકોણ લંબચોરસમાં ન હોય, લંબચોરસ ત્રિકોણમાં ન હોય, કોઈ સમાવેશ જ ન થાય, કોઈ લાગુ જ નથી પડતું. માટે તો અહીંયા તો નોટ સબસેટ. સમજી લો ને, ત્રિકોણ બધા લંબચોરસમાં હોય, પછી એવું નહીં કરવાનું કે લંબચોરસ દોરીને ત્રિકોણ દોરવાનું. વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો. જેમ કે આ પ્રશ્નની અંદર સમતલમાં કેમ આપણે જોયું કે બધા વર્તુળ આવેલા હોય ને એની અંદર એક એકમ વર્તુળ હોય, તો સૌથી મોટો ગણ થાય સમતલના વર્તુળનો ગણ મોટો થશે અને એનામાં અંદરનો એનો સબસેટ થાય એકમ વર્તુળ. એટલે આ ગણ પહેલાં લખ્યો હોત તો અહીંયા સબસેટની સાઇન આવે. ચલો પ્રશ્ન નંબર 6. એક છે સમતલમાં સમબાજુ ત્રિકોણ છે અને બીજો ગણ છે સમતલનો ત્રિકોણ છે. હવે સમજો આ સમતલ છે, આ ત્રિકોણ છે, આ બધા ત્રિકોણ છે, અલગ અલગ ભાતના ત્રિકોણ છે, આ બધા ત્રિકોણ છે અને આ સમબાજુ ત્રિકોણ છે. તો આને સમતલનો ત્રિકોણ કહેવાય કે ન કહેવાય? આ કહેવાય. સમતલનો ત્રિકોણ કહેવાય ને સમબાજુ ત્રિકોણ કહેવાય. તમે એ નક્કી કરો, પહેલાં બે વસ્તુ નક્કી કરવાની તમારે કે આ બંનેમાંથી કયો ગણ મોટો થાય. આ બંનેમાંથી ગણ કયો મોટો થાય? તો સમતલનો ત્રિકોણ એ ગણ મોટો થાય, કારણ કે સમતલમાં બધી વેરાયટીના ત્રિકોણ આવી જાય. હવે એવું વિચારવાનું કે આ બંનેમાંથી આ ગણ મોટો છે, સમતલનો ત્રિકોણ. હવે સમતલનો ત્રિકોણ મોટો ગણ છે તો એમાં સમબાજુ ત્રિકોણ બધા આવી જાય છે? હા, બધા આવી જાય, કારણ કે સમતલના ત્રિકોણ એટલે જેટલા દુનિયામાં ત્રિકોણ અસ્તિત્વ ધરાવે છે એટલા બધા ત્રિકોણ આવી જશે. માટે આ આખી વસ્તુ આની અંદર છે, માટે અહીંયા આવશે સબસેટ. જે ગણ મોટો હશે એની બાજુ આ રીતે ઓપન આ રીતે આવશે, દેખાય છે? ચલો, એક છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને એક છે પૂર્ણાંક છે. બેમાં મોટું કોણ? પૂર્ણાંક. એવું નહીં યુગ્મ લાંબુ લખેલું છે ત્યાં મોટું હશે, એમ નહીં. પૂર્ણાંક સંખ્યાનો ગણ મોટો. હવે પૂર્ણાંકની અંદર ઋણ હોય, ધન હોય, ધનમાંય પાછા યુગ્મ અયુગ્મ આ રીતે માઇનસમાં હશે, માઇનસમાં પણ બધી હશે યુગ્મ. ચલો હવે યુગ્મ છે એ પૂર્ણાંકમાં આવે. હા, તમે સમજી શકો. યુગ્મ એટલે 2, 4, 6, 8 અને એ બધી પૂર્ણાંકમાં આવી જાય. તો મોટો ગણ પૂર્ણાંકનો થશે ને આ આખો ગણ આમાં આવી જશે, તો અહીંયા આવશે સબસેટ, અંદર સમાવેશ થઈ જાય છે. ચલો પછીનો પ્રશ્ન બીજો છે. બીજા પ્રશ્નમાં ટ્રુ ફોલ્સ આપણે કહેવાનું છે. હું ખરું કરીશ અથવા આ રીતે ચોકડી મારીશ ખોટું હશે તો. ઓકે, ચલો બીજા પ્રશ્નની અંદર આપણે વાત કરવાની છે ટ્રુ ફોલ્સની. ટ્રુ ફોલ્સ, આ ટ્રુ છે કે ફોલ્સ ડિસાઈડ કરો. આનો સબસેટ થાય કે ન થાય? જો આમાં એ બી છે તો આનો સબસેટ થશે. આના ઉપગણો લખશો ને એટલે જો ઉપગણો મનમાં ને મનમાં વિચારો. પહેલો ઉપગણ આવશે ખાલી ગણ 5. પહેલો ઉપગણ કયો આવશે? 5. પછીનો ઉપગણ આવશે ગણમાં બી, પછી ગણમાં સી, પછી ગણમાં એ, પછી ગણમાં બીસી, પછી ગણમાં બીએ. હવે ગણમાં બીએ આવે ને આ જ છે, કારણ કે ગણમાં બીએ લખો કે એ બી લખો બંને સેમ થાય. તો આ જે છે આનો ઉપગણ છે ને અહીંયા આ લોકો ના પાડે છે. તો આ જે વિધાન છે એ કેવું છે? ફોલ્સ. આ વિધાન ફોલ્સ છે, અસત્ય છે. સત્ય બનાવવું હોય તો અહીંયા સબસેટ આવે. પ્રશ્ન નંબર 2. આ જે છે એ એક છે અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. તો તમે સમજી શકો કે અંગ્રેજી મૂળાક્ષરો અહીંયા ક્યાં આવે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ બધા અંગ્રેજી મૂળાક્ષરો અહીંયા આવી શકે. હવે આ જે વસ્તુ છે એ આમાં આવી શકે? આનો ઉપગણ થઈ શકે? આનો ઉપગણ છે માટે, અને અહીંયા પણ ઉપગણની સાઇન જ આપેલી છે, માટે આ વિધાન ટ્રુ છે. ચલો ત્રીજો, 1, 2, 3 આનો ઉપગણ થાય કે નહીં? દેખીતી વાત છે, આની અંદર 2 નથી, દેખાય છે? તો ઉપગણ ક્યાંથી થવાનું?
અને આ લોકો એમ કહે છે કે ઉપગણ થાય તો આ વિધાન કેવું થશે? ફોલ્સ. ફોલ્સ. ચલો પ્રશ્ન 4. એ આનો ઉપગણ થાય છે જોતા જ ખ્યાલ આવે, પહેલો જ ફાઈ ને પછી તરત જ આવે ગણમાં એ, તો આ જે વિધાન છે એ ટ્રુ. ચલો પછીનો પ્રશ્ન ચોથો. ગણમાં એ બિલોંગ્સ ટુ, જો આ તફાવત મેં તમને સમજાવ્યો હતો. સભ્ય હોય તો બિલોંગ્સ ટુ યુઝ કરવાનું, અને સબસેટ હોય, હવે ગણમાં એ જે છે ને આનો સભ્ય ન થાય, શું થાય? સબસેટ થાય. આનો સભ્ય ખાલી એ થાય. આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આ ડિસ્કસ કર્યું હતું. તો આ જે વસ્તુ છે એ કેવી છે? ફોલ્સ. પ્રશ્ન 3માં પણ આપણે એ ડિસ્કસ કરવાનું છે કે એક ગણ આપેલો છે આ રીતે 1 2 3 4 5. હવે સમજો ગણ એમાં પહેલો સવાલ હું તમને એમ કરું છું કે 3 છે કે નહીં, વિચારીને જવાબ આપજો. ગણ એમાં 3 છે કે નહીં? તો ગણ એમાં 3 નથી. ગણ એમાં 4 છે? નહીં, 4ય નથી. ગણ એમાં 34 છે? 34ય નથી. આ એક પ્રકારનો અલગ ટાઈપનો જ સભ્ય છે કે જે ગણને આખો એક સભ્ય બનાવવામાં આવ્યો છે. એને બીજું કંઈ ન કહેવાય. તમે એમ ન કહી શકો ગણમાં એ 3 છે. તમે એમ ન કહી શકો ગણ એમાં 4 છે. તમે એમ કહી શકો ગણ એમાં કોણ છે? તો કે ગણ એમાં ગણ 3 4 છે. ગણ 3 4 છે, બસ આ કહી શકો. એટલે ગણ 3 4 એનો શું થશે? સભ્ય થશે. ધ્યાન રાખજો. ઉપગણ ક્યારે થાય? હજી એક છગડીયો કાઉન્સ લાગે ત્યારે. ગણના સભ્યને ભેગા કરીને છગડિયા કાઉન્સ લગાડો એટલે એના ઉપગણ થઈ જાય. પણ જો એક કાઉન્સ આપ્યો હોય તો હજી એકવાર લગાડવાનો. જો 1 છે એ એનો સભ્ય છે, પણ 1 ને છગડિયો કાઉન્સ લગાડો એટલે એનો શું થઈ જવાનું? ઉપગણ થઈ જવાનું. 2 છે એ એનો સભ્ય છે તો બિલોંગ્સ ટુ આવે, 2 બિલોંગ્સ ટુ એ. પણ ગણમાં 2 લખો તો એ પાછો એનો સબસેટ થઈ જાય. ગણમાં 3 4 આનો સભ્ય છે, પણ 2 વખત ગણમાં લખો તો એ આનો ઉપગણ થઈ જાય. ખ્યાલ આવે? ગણ એવી રીતે આમ ભેગા કરીને તમે ગણ બનાવો ને તો પણ ઉપગણ થવાના જ છે. એવું નથી આ બંનેને ભેગા કરીને ગણ બનાવો તો પણ ઉપગણ થાય. ઉપગણ સેપરેટલી રીતે છગડિયા કાઉન્સમાં લખો તો પણ થાય, અને ભેગા કરીને આમ છગડિયા કાઉન્સમાં લખો તો પણ એ ઉપગણ થવાના જ છે. તો એના આધારે તમારો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ વિધાન સત્ય છે કે અસત્ય એ તમને સમજવા માટે અહીંયા ટ્રુ ફોલ્સ આપ્યું છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ચલો પહેલો પ્રશ્ન. ગણમાં 3 4. જુઓ તમને એમ થતું હશે સરે એમ કીધું હતું છગડીયો કાઉન્સ હોય એટલે તે સબસેટ થાય જ, પણ એવું નથી. અહીંયા તો છગડીયો કાઉન્સ જુઓ તો આ સભ્ય દેખાય છે, આ બેઠી વસ્તુ આમાં દેખાય છે. તો આ જે છે એ સભ્ય થાય, અને સભ્ય હોય ત્યારે બિલોંગ્સ ટુ આવે. તો સર સબસેટ ક્યારે થાય? હજી એકવાર છગડીયો કાઉન્સ લાગે ત્યારે થાય. તો આ જે વસ્તુ છે એ ફોલ્સ છે. પહેલી વસ્તુ ફોલ્સ. આ વસ્તુ ફોલ્સ છે. સમજ પડે છે? આ વસ્તુ સભ્ય છે એનો. અંદર જોવાનું, અંદર દેખાતું હોય કોપી ટુ કોપી તો બિલોંગ્સ ટુ આવે. બીજું જો અહીંયા બિલોંગ્સ ટુ કર્યું દેખાય, સભ્ય છે, તો આ વસ્તુ ટ્રુ. ચલો ત્રીજું. જો મેં શું કીધું હતું? જે વસ્તુ આપેલી હોય એને છગડીયો કાઉન્સ લગાડી દે. આટલું આપ્યું હતું ને એને છગડીયો કાઉન્સ લગાડી દીધું તો એ સબસેટ થઈ જાય. અને અહીંયા આ લોકોએ સબસેટ જ કીધું છે, તો આ વસ્તુ થશે ટ્રુ. પછીનું 1 એ જુઓ તો સભ્ય છે, હા 1 અંદર દેખાય છે, તો આ પણ ટ્રુ. સભ્ય હોય તો બિલોંગ્સ ટુ ની સાઇન એ લોકોએ આપેલી છે. 1 એ ઉપગણ થાય? નહીં થાય. 1 એ શું થશે? સભ્ય. હવે આને સત્ય કરવું હોય તો અહીંયા છગડીયો કાઉન્સ લગાડવો પડે. ચલો પછીનું 1 2 5 સબસેટ થાય. જુઓ 1 2 5 સભ્ય છે. શું છે? 1 2 5 સભ્ય છે, અને એને ગણમાં લખો તો શું થાય? સબસેટ થાય. મેં તમને કીધું હતું ગણના સભ્યને ગણમાં દર્શાવો તો એ સબસેટ થાય. 1 2 5 સભ્ય છે અને એને ગણમાં દર્શાવ્યો તો એ સબસેટ થશે 1 2 5 આનો. હા, તો આ વસ્તુ જે છે એ કેવી છે? ટ્રુ. ચલો પછીનું 1 2 5 બિલોંગ્સ ટુ એ, તો ખોટું. ક્યારે બિલોંગ્સ ટુ? આ છગડીયો કાઉન્સ કાઢી નાખો ને પછી બિલોંગ્સ ટુ હોય તો સાચું કહેવાય. તો આ વસ્તુ છે ફોલ્સ, કારણ કે આ જે છે એનો સબસેટ છે આખો. ચલો 1 2 3 સબસેટ એ. 1 2 3 સબસેટ એ. વિચારીને જવાબ દેજો. 1 2 3 મેં શું કીધું હતું? સભ્યને છગડીયા કાઉન્સમાં લખો એટલે એ ઉપગણ બની જાય.
તો 1 2 સભ્ય છે પણ આ ગણનો સભ્ય 3 છે. આપણે પહેલાં જ આ બાબતે વાત થઈ ગઈ કે ગણનો સભ્ય 3 નથી. ખ્યાલ આવે છે? તો પછી 1 2 3 ને પેક કરો તો એ ઉપગણ ન થાય. ઉપગણ ક્યારે થાય? સભ્યને પેક કરવાના ગણની અંદર. તો 3 સભ્ય જ નથી. આનો સભ્ય 3 છે જ નહીં. 4 આનો સભ્ય નથી. આનો સભ્ય કોણ છે? ગણમાં 3 4 બસ. તો આ જે વસ્તુ છે આ વસ્તુ કેવી થશે? ફોલ્સ. ફોલ્સ વસ્તુ થશે આ વસ્તુ. ચલો 5 એ ગણ એમાં છે. દેખાય છે 5 એ આમાં? નથી દેખાતો. તો આ ફોલ્સ. પણ 5 સબસેટ હોય, દરેક ગણનો એક ગણ ઉપગણ ખાલી ગણ હોય. તો આ વસ્તુ ટ્રુ. ખ્યાલ આવે છે? અને ગણમાં 5 આનો ઉપગણ થાય ન થાય. મેં તમને શું કીધું હતું? ઉપગણ ખાલી આમ જ થાય, કાં તો આ અથવા તો આ બેમાંથી એક જ ઉપગણ થાય, પણ બંનેને ભેગું કરો તો એકાકી ગણ થઈ જાય. આના ઉપગણો લખો ત્યારે તમને ખબર છે ખાલી 5 જ લખતા હતા. તો આ જે વસ્તુ છે એ કેવી છે? ફોલ્સ છે. ખ્યાલ આવ્યો? આ બેઝિક પરિચય હતો. ઉપગણની નિશાની ક્યારે, બિલોન્સટીની નિશાની ક્યારે. પછીનો પ્રશ્ન છે ઉપગણો લખવાનો છે. કે મેં તમને ઉપગણો લખતા શીખવાડ્યા હતા, છતાં પણ આપણે એ પ્રશ્ન એક વખત જોઈ લઈએ. આના પછી દરેક ગણ આપેલો હશે એના ઉપગણો લખવાના. હવે સમજો પ્રશ્ન નંબર 4 ની અંદર 4 પ્રશ્ન આપેલા છે. એમાંનો પહેલો પ્રશ્ન ગણમાં A, ગણમાં AB, ગણમાં 1 2 3 અને 5 4 પ્રશ્ન આ રીતે આપેલા છે. પહેલો પ્રશ્ન છે નીચે આપેલા ગણના શું લખો? ઉપગણો લખો. ઉપગણો લખવાનું કીધું છે. તો પહેલું આપેલું છે ગણમાં A. હું અહીંયા ઉપગણો, તમે અહીંયા લખી દેજો. ઉપગણો આ રીતે લખાય, ઉપગણો. ચલો આના ઉપગણો લખો. તો પહેલો ઉપગણ આવે 5. પછી ગણ પોતે, બસ એક જ સભ્ય હતો તો એટલું જ થશે. પછી આપેલું છે 1 2. લખો ઉપગણો. ઉપગણો લખો. તો પહેલું થશે 5, પછી ગણમાં 1, પછી ગણમાં 2 અને પછી ગણમાં 1 2. પછી આપેલું છે ABC, ABC. પછી આપેલું છે ABC. તો આના ઉપગણો લખો. આના ઉપગણો કઈ રીતે થશે? પહેલું થશે 5, પછી ગણમાં A, ગણમાં B, ગણમાં C, પછી ગણમાં AB. યાદ છે આ પ્રશ્ન કરેલો? ગણમાં BC, ગણમાં CA અને ગણમાં ABC. 1 2 3 4 5 6 7 ને 8 2 અને પછી છે 5. પછી છે 5 આપણે અહીંયા દર્શાવીએ. ચલો 5 નો ઉપગણ લખો. 5 નો ઉપગણ, 5 નો ઉપગણ, 5 નો ઉપગણ એક જ થાય. અને એ કોણ? ગણ પોતે 5. અને પ્રશ્ન નંબર આ તો તમારો 4. પ્રશ્ન નંબર 5 માં એવો સવાલ પૂછેલો છે A is equals to 5. A is equals to 5. તો P of A લખો. P of A લખો. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછેલો છે. તો P of A ઘાતગણ શેનાથી બનતો હતો? મેં શું કીધું હતું? પહેલાં બધા ઉપગણ લખી નાખવાના અને પછી છગડીયા કૌંસમાં પેક કરી દેવાના. ચલો 5 ના બધા P of A બનાવવા માટે 5 ના બધા ઉપગણો લખો. 5 ના બધા ઉપગણો શું થશે? તો એક જ થાય 5. ઉપગણો લખાઈ જાય પછી આને છગડીયા કૌંસમાં શું કરી દેવાનું? પેક કરી દેવાનું. તો P of A થશે ગણમાં 5. P of A પરના પ્રશ્ન આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયા હતા. ચલો આટલું કોપી કરી લો. ચલો હવે આગળ જોઈએ. પછીના પ્રશ્ન છે અંતરાલને કન્વર્ટ કરવાના ગણની રીતે, ગુણધર્મની રીતે અને સિમ્પલ ફોર્મમાં. જે આપણે ફર્સ્ટ લેક્ચર અથવા તો સેકન્ડ લેક્ચરમાં જ સમજી ગયા હતા કઈ રીતે કરવાના છે.
પ્રશ્ન નંબર 5 નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. હવે આ રીતે ગણ આપેલો છે. x કે જ્યાં x belongs to r -4 less or equals less than 6 -4 less than x less or equals to 6. જો એક પ્રશ્ન હું કરાવું છું, બાકીના તમે કરજો અને આના પછીનો પ્રશ્ન તમારાથી થઈ જશે. સમજો કે આને તમારે અંતરાલ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય. સિમ્પલ આપણે શીખી ગયા છીએ એટલે આ પ્રશ્ન તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના છે. અહીંયા ઇક્વલ્સ ટુ છે નહીં તો અહીંયા આવશે -4 ઓપન ઇન્ટરવલ ઇક્વલ્સ ટુ નથી એટલે, અને અહીંયા ઇક્વલ્સ ટુ છે તો અહીંયા આવશે +6 ક્લોઝ ઇન્ટરવલ. હવે સમજો અહીંયા આ રીતે આપેલું હોત તો અહીંયા ક્લોઝ આવે અને અહીંયા આ ન આપેલું હોત તો અહીંયા ઓપન આવે. બંને જગ્યાએ આ ન આપેલું હોત તો બંને જગ્યાએ ઓપન આવે. ખ્યાલ છે? ઓપનમાં છેડાની સંખ્યા નહીં લેવાની. અને આપણે રકમ પ્રમાણે અહીંયા આ રીતે આપેલું છે તો અહીંયા ઇક્વલ્સ ટુ નથી તો અહીંયા ઓપન, અને અહીંયા ઇક્વલ્સ ટુ છે તો અહીંયા ક્લોઝ. હવે આના જે પછીનો પ્રશ્ન છે, આ પ્રશ્ન નંબર 5માં આ જ રીતે 4 પ્રશ્ન અલગ અલગ આપેલા છે, એ તમે જોઈ લેજો. પછીના પ્રશ્નમાં ઉલટું લખવાનું છે, આના ઉપરથી આ લખવાનું છે. સમજો એક એક્સ્ટ્રા ઉદાહરણ લઈને સમજાવું કે 2 3 આપેલું છે આ રીતે. હવે આનાથી ઉલટું કરો તો ઉલટું લખો તો આને આમ લખાય x કે જ્યાં x belongs to r 2 3 તો 2 લેસ ધેન x લેસ ધેન 3. અહીંયા બંને જગ્યાએ ઓપન છે એટલે અહીંયા ઇક્વલ ટુ કરવાનું નહીં. સમજો અહીંયા ક્લોઝ હોત તો અહીંયા ઇક્વલ ટુ આવે, અહીંયા ક્લોઝ હોત તો અહીંયા ઇક્વલ્સ ટુ આવે. ખ્યાલ આવે છે? પણ બંને જગ્યાએ અહીંયા ખાલી આ રીતે હોત તો અહીંયા ન આવે. અહીંયા તો બંને જગ્યાએ ઓપન છે એટલે પ્રશ્ન 5 અને 6. પ્રશ્ન 5માં ગુણધર્મમાંથી અંતરાલ લખવાનો છે, પ્રશ્ન 6માં અંતરાલમાંથી ગુણધર્મ લખવાનો છે. આ તમને એટલે આપું છું કે આગળ આપણે આની પ્રેક્ટિસ કરેલી છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રશ્ન 5 અને 6 તમે સેલ્ફ પ્રેક્ટિસમાં કરજો. બસ આ જ રીતે કન્વર્ટ કરવાનું છે. પછીનો પ્રશ્ન છે એના માટે આપણે સાર્વત્રિક ગણ સમજવો પડશે. સાર્વત્રિક ગણ. હવે સાર્વત્રિક ગણ જેને આપણે યુનિવર્સલ સેટ કહીશું, યુનિવર્સલ સેટ. યુનિવર્સલ સેટ. સાર્વત્રિક ગણની વ્યાખ્યા સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું. ઇન શોર્ટ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે વ્યાખ્યા નથી સમજવી, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહી દઉં. સાર્વત્રિક ગણ એટલે એવો ગણ કે ક્વેશ્ચનમાં આપેલા બધા ગણ એમાં સમાવેશ થઈ જાય. હવે હું તમને એક ઉદાહરણ આપું કે એક ગણ આપેલો છે આ રીતે, ગણમાં 0 1. બીજો ગણ આપેલો છે 2 3 4. સી આપેલો છે 5 6 7 8 9. ચલો, તો આ ત્રણેય ગણને સાંકળતો સાર્વત્રિક ગણ લખો તમારી રીતે. તો તમે આ રીતે લખી શકો 0 1 2 3 4 5 6 7 8 9. આ જે ગણ બનશે એ આ ત્રણેય ગણનો સાર્વત્રિક ગણ થશે. ઇન શોર્ટ બધાને કમ્બાઈન કરી દેવાના. પણ એક વસ્તુ ધ્યાન રાખો, તમે આમ લખો ને તો પણ આ વસ્તુ ખોટી નહીં પડે, કારણ કે સાર્વત્રિક ગણ એટલે આ બધા ગણ અંદર ઇન્ક્લુડ થયેલા હોવા જોઈએ. મિનિમમ એટલા તો આવવા જ જોઈએ. એટલે 9 સુધી લખો તો પણ તકલીફ નહીં આવે. ખ્યાલ આવ્યો? આમ પ્રશ્ન પૂછે કે આ બધા ગણને સાંકળતો સાર્વત્રિક ગણ લખો તો તમે મિનિમમ ક્યાં સુધી લખી શકો? 9 સુધી. મિનિમમ અહીંયા સુધી લખી શકો, પછી મેક્સિમમ તો તમે ગમે ત્યાં સુધી લખી શકવાના છો. ખ્યાલ આવે? સાર્વત્રિક ગણ એટલે એવો ગણ કે જેમાં બધા ગણ તમારે આવી જાય. એક ઉદાહરણ આ. બીજું ઉદાહરણ કે એક ગણ આપેલો છે સમબાજુ ત્રિકોણનો ગણ.
સમબાજુ ત્રિકોણનો ગણ. બીજો આપેલો છે કાટકોણ ત્રિકોણનો ગણ. કાટકોણ ત્રિકોણનો ગણ. ચલો કોઈ એક એવો ગણ લખો કે જેમાં આ બે આવી જાય. બીજા એક્સ્ટ્રા આવશે તો ચાલશે, પણ આ બે તો આવવા જ જોઈએ. તો સાર્વત્રિક ગણ તરીકે અહીંયા હું આ રીતે લખી શકું કે સમતલમાં આવેલા ત્રિકોણનો ગણ. સમતલમાં આવેલા ત્રિકોણનો ગણ. ત્રિકોણનો ગણ વ્યાપક જ લખી દીધું એટલે આની અંદર બધા ટાઈપના ત્રિકોણ આવી જાય. હજી એક ઉદાહરણ આપણે મૌખિક જોઈએ. ગણ એમાં એમ આપે કે એકમ વર્તુળ, એક ત્રિજ્યાવાળા વર્તુળનો ગણ. ગણ બીમાં એમ આપે કે બે ત્રિજ્યાવાળા વર્તુળનો ગણ. તો તમે યુ કઈ રીતે લખી શકો? સમતલમાં આવેલા બધા વર્તુળનો ગણ. ખ્યાલ આવે? ધારો કે એમ આપેલું છે અહીંયા એક ત્રિજ્યાવાળું વર્તુળ, અને અહીંયા એમ આપેલું છે કે બે ત્રિજ્યાવાળું વર્તુળ. આ બંનેનો સાર્વત્રિક ગણ લખો તો યુની અંદર તમે કાં તો એમ લખી શકો એક અને બે ત્રિજ્યાવાળા વર્તુળનો ગણ, અથવા તો એમ જ લખી દેવાનું સમતલમાં આવેલા વર્તુળનો ગણ. સમતલમાં આવેલા વર્તુળનો ગણ એટલે આ સમતલમાં વર્તુળ કયો ને એટલે બધા ટાઈપના વર્તુળ આવી જાય. ઇન શોર્ટ, સાર્વત્રિક ગણ એટલે એની અંદરથી જ બીજા ગણ બનતા હોય. બીજો ગણ જે હોય એ એનો ઉપગણ હોય. બીજો કોઈ પણ ગણ એ સાર્વત્રિક ગણનો ઉપગણ થાય. તો પાછળના બે પ્રશ્ન છે. આ જે પ્રશ્ન હતા 5 અને 6, અને બીજા બે આવા પ્રશ્ન છે 1.3માં 7 અને 8. એમાં આપણે સાર્વત્રિક ગણ લખવાનો છે. એ તમે પ્રેક્ટિસ કરી લેજો તમારી રીતે. તો અહીંયા આપણું 1.3 પૂરું થાય છે. તમે એની અગાઉ જે ઉદાહરણ આપેલા છે ટેક્સ્ટ બુકમાં એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. 1.3ની અગાઉ જે આપેલા છે એ. ઓકે. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે યોગ ક્રિયા છે ક્રિયા ઉપર વાત કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક્સ.